નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના ગોધરા રોડ પર બનેલી અકસ્માતની ઘટના બાદ પરિવહન વ્યવસ્થા અને માર્ગ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લક્ઝરી બસોના બેફામ દોડતા વાહનોના કારણે સામાન્ય નાગરિકો અને પશુઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ખાસ કરીને લીંબડી જેવા વ્યસ્ત માર્ગો પર જ્યાં સ્થાનિક વાહન વ્યવહાર ઉપરાંત પશુઓની અવરજવર પણ વધુ રહે છે, ત્યાં સ્પીડ મર્યાદાનું પાલન થતું નથી. સાંજના સમયે દ્રશ્યતા ઓછી હોવા છતાં કેટલાક બસ ચાલકો બેદરકારીપૂર્વક વાહનો હંકારી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત સર્જાયા બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની ચર્ચા છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢેડિયા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દીપડાએ એક જ હુમલામાં 3 બકરાને ફાડી ખાતા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 બકરા ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો હોવાથી અહીં વન્ય પ્રાણીઓની અવરજવર સામાન્ય છે. જોકે કેટલાક સમયથી દીપડાના આટાફેરા વધતા ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. ડેડિયા સહિત કલ્યાણપુરા, ડુંગરા, કાંકરેલી, ભામણ અને ચમારિયા ગામોમાં પણ દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃત પશુઓની પંચનામો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.